મારી જોડે છે જેનું નામ પણ આણંદ લોકસભા બેઠકમાં પ્રબળ દાવેદાર છે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિતભાઈ ચાવડા, જે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ પણ કોંગ્રેસ વિધાનસભા વિપક્ષના નેતા પણ છે. અમિતભાઈ, આ વખતે એવું જોવા મળ્યું કે અમુક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોય, જગદીશ ઠાકોર હોય, પરેશ સોલંકી હોય, તમામ લોકો કહે ચૂંટણી નથી લડવી. તો સાથે અમુક એવા તમારા જેવા યુવા ચહેરાઓ પણ કહી રહ્યા છે કે ચૂંટણી લડવાના મેદાનમાં આવી રહ્યા છે. આણંદ લોકસભા બેઠક ઉપર આપના નામ લગભગ નક્કી જ છે, પસંદગી થઈ જ ગઈ છે, સર્વસંમતિ પણ બની ગઈ છે. શું રહેશે મુદ્દાઓ આણંદ લોકસભા બેઠક માટે આપના? કોંગ્રેસે આ વખતે ન ખાલી ગુજરાત, આખા દેશમાં નવા ચહેરાઓ, યુવાન, શિક્ષિત અને લોકો સાથે જોડાયેલા કાર્યકરોને પસંદગી કરવા માટે અગ્રતા આપી છે. ગુજરાતમાં પણ જ્યાં સુધી તમે જોશો કે ધારાસભ્ય રહેલા લોકો પણ લડી રહ્યા છે, ભૂતકાળમાં જે ધારાસભ્ય રહ્યા હતા એવા લોકો પણ લડી રહ્યા છે, અને એકદમ નવા યુવાન ચહેરાઓને પણ તક મળી રહી છે. ત્યારે તમામ વડીલો છે, સિનિયર આગેવાનો છે અને નવા યુવાનો છે, સાથે મળીને આ વખતે મિશન 2024 ગુજરાત અને દેશમાં જે સત્તા પરિવર્તન કરવા માટે લોકો મન બનાવી ચૂક્યા છે એ દિશામાં કોંગ્રેસ આગળ વધી રહી છે અને લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવીશું. ગુજરાતમાં અને આખા દેશમાં લોકોને લાગી રહ્યું છે કે આ 10 વર્ષથી કેન્દ્રમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે, ફક્ત મુઠ્ઠી પર લોકો માટે કામ કર્યું છે. થોડા ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોને, ખેડૂતોને, યુવાનોને કોઈ જાતનો ફાયદો નથી મળ્યો. જે પણ વાયદા વચનો આપ્યા હતા એ તમામ જુમલા સાબિત થઈ ચૂક્યા છે અને એના જ આધારે આ વખતે પ્રજા પરિવર્તન માટે મત કરશે અને ગુજરાત અને દેશમાં બંને જગ્યાએ આ વખતે પ્રજા પરિવર્તન માટે મત કરીને સત્તા પરિવર્તન કરશે. પરંતુ આણંદ લોકસભા બેઠકની વાત કરીએ, કારણ કે આપ ત્યાંથી આપનું નામ લગભગ નક્કી જ છે, ખાલી સત્તાવાર જાહેરાતની બાકી છે. પરંતુ આણંદ લોકસભા બેઠક ઉપર શું અમિત, જે સોશિયલ મીડિયામાં પણ ચાલી રહ્યું છે કે માત્ર અમિત ચાવડા ત્યાં ચાલે, અને જે એક મેસેજ પણ કન્વે થઈ રહ્યો છે, તો સાથે મુદ્દો આણંદ લોકસભા બેઠક માટે કયો રહેશે? મોદીની ગેરંટી વાત થઈ છે કે મોદીના નામ ઉપર વેવ ઉપર લોકો મત આપતા હોય છે. ઇતિહાસ પણ રહ્યો છે કે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળતી હોય છે. આણંદ લોકસભાનો ઇતિહાસ રહ્યો છે કે આ મધ્ય ગુજરાત એટલે કે આણંદ અને ખેડા, ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ રહ્યું છે. અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ રહ્યા કે જેમણે આઝાદીની લડાઈ અંગ્રેજો સામે લડ્યા. ખૂબ સંઘર્ષ, મહેનત પછી દેશ આઝાદ થયો ને સામાજિક રીતે સુધારણાના કાર્યક્રમો હોય, શ્વેત ક્રાંતિ હોય, હરિત ક્રાંતિ હોય, બાળક ત્યાં શાળા એ કરીને શિક્ષણનો વધારોની વાત હોય, આ તમામમાં વિસ્તારે અગ્રેસર કામ કર્યું છે. અને એટલા જ માટે આ વિસ્તારના લોકો ઈચ્છે છે કે પોતાનો જે સંસદ સભ્ય હોય એ કોઈ પક્ષના નેતાઓ કે ત્યાં આંગળી ઊંચી કરવાવાળો ના હોવો જોઈએ, પોતાના વિસ્તાર માટે લડવાવાળો હોવો જોઈએ, લોકોની ચિંતા કરવાવાળો હોવો જોઈએ, લોકોની પડખે ઊભો રહેવાવાળો હોવો જોઈએ. અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ એમનું શોષણ થતું હોય ત્યારે એના માટે અવાજ ઉઠાવનારો હોવો જોઈએ. અને એટલા જ માટે કોઈ પક્ષથી ઉપર ઉઠીને વિસ્તારે હંમેશા જાગૃત સંસદ સભ્યો માટેની પસંદગી કરી છે. છેલ્લા 10 વર્ષમાં ક્યાંક દેશમાં જે ધાર્મિક ધ્રુવીકરણ કરવામાં આવ્યું, જે ભાગલા પાડોને રાજકારણની રાજનીતિ થઈ, એના કારણે આણંદ ખેડામાં પણ લોકો ભ્રમિત થયા, વિશ્વાસ મૂકી અને ધર્મના નામે કાં તો કોઈ નેતાના નામે મત આપી દીધા. પણ જે સંસદ સભ્યો ચૂંટાયા એમણે ક્યારેય વિસ્તાર માટે કોઈ અવાજ ના ઉઠાવ્યો, કોઈ વિસ્તારના પ્રશ્નો માટે લડત ના લડ્યા. પક્ષ સામે પણ અવાજ ઉઠાવવાનો હોય કે સરકાર સામે પણ અવાજ ઉઠાવવાનો હોય, પણ ચૂપ રહ્યા. અને એના જ કારણે આજે આણંદના લોકોને લાગી રહ્યું છે કે અમે અમારો પ્રતિનિધિ અમારા માટે ચૂંટ્યો તો, નહીં કે કોઈના પક્ષના આદેશોને માનવા માટે, નહીં કે કોઈ સરકારમાં જઈને આંગળી ઊંચી કરવા માટે. અને જે આણંદ જિલ્લો 1997-98માં અસ્તિત્વમાં આવ્યો, આજે 25 વર્ષ થયા, આટલા વર્ષો પછી પણ જિલ્લામાં એક સિવિલ હોસ્પિટલ નથી. એ પણ વાત છે કે થોડા દિવસ પહેલાં આપના વિસ્તારની અંદર શક્તિધામને લઈને એક બેઠક મળી હતી અમિતભાઈ. એની અંદર પણ આપ પણ ખુદ આપણે પણ એક વાત કરી હતી કે આ વિસ્તારની અંદર સૌથી વધુ જે ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, રાજપૂત સમાજની સૌથી વધુ વસ્તી છે, એ વ્યક્તિ છે નિર્ણાયક હોવો જોઈએ સરકારની અંદર કોઈ પણ જગ્યા રહે. એટલે માની શકાય કે એક જે ત્યાં રમસ બનતું છે કે પાટીદાર વર્સિસ ક્ષત્રિય ઠાકોરવાળી વાત હોય છે, તો એ મેસેજ આપવાનો શું એમાં પ્રયાસ થઈ રહ્યો છે? ને એક મેસેજ એ પણ થાય છે કે ભાઈ જે કહે છે કે એક સમાજ મોટો છે તો સમાજની અવગણના કેમ થાય છે? છેલ્લા 10 વર્ષથી એ સીટ કોંગ્રેસને નથી મળતી. ચોક્કસ
આણંદ જિલ્લાની વાત કરીએ તો લગભગ 18 લાખ જેટલા મતદારો છે, એમાંથી 12 લાખ જેટલા મતદારો ક્ષત્રિય, ઠાકોર અને રાજપૂત સમાજના છે. અને સ્વાભાવિક છે કે જેની જેટલી વસ્તી એના પ્રમાણમાં એને હિસ્સેદારી મળવી જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એને નથી રાજકીય રીતે હિસ્સેદારી મળતી, નથી એને બજેટની પૂરતી ફાળવણી થતી, તમામ રીતે એને અન્યાય થઈ રહ્યો છે. તો એવા સંજોગોમાં જે હરીફાઈનો યુગ છે, જે શિક્ષણનો યુગ છે, જ્ઞાનનો યુગ છે, ત્યારે ક્ષત્રિય, ઠાકોર, રાજપૂત સમાજના તમામ સંગઠનો, તમામ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સૌ સાથે મળીને એક મંચ પર આવ્યા કે સમયની માંગ છે કે કોમ્પિટિટિવ એક્ઝામની વ્યવસ્થાઓ આપણે ઊભી કરવી જોઈએ. જે ભરતીમાં સ્પર્ધા થઈ રહી છે, બેરોજગારો મોટા પ્રમાણમાં છે, લાખોની સંખ્યામાં જ્યારે લોકો પરીક્ષા આપવા આવતા હોય ને એમાંથી થોડા લોકોની પસંદગી થવાની હોય, તો આણંદ જિલ્લાના દીકરા દીકરીઓને કોમ્પિટિટિવ એક્ઝામની તાલીમ મળી રહે એના માટેની એક વ્યવસ્થા હોય. સામાજિક મેળાવડા માટે, રાજકીય મેળાવડા માટે અને સાથે સાથે કોઈ વ્યાપારિક કે અન્ય મેળાવડાઓ કરવા હોય તો એ પોતાનું સંકુલ હોવું જોઈએ. અને જે રીતે પાટીદાર સમાજે ઉમિયાધામ બનાવ્યું, ખોડલધામ બનાવ્યું, ક્યાંક સરદારધામ બનાવીને પોતાના સમાજની ચિંતા કરી, પોતાના બાળકોને શિક્ષણને એના આર્થિક ઉપાર્જન માટેની વ્યવસ્થાઓ ઊભી કરી, તો આણંદ જિલ્લાના ક્ષત્રિય, ઠાકોર, રાજપૂત સમાજના લોકો પણ ભેગા થયા કે આપણે પણ ખોડલધામ, ઉમિયાધામ કે સરદારધામની જેમ આણંદ જિલ્લાના ક્ષત્રિય, રાજપૂત, ઠાકોર સમાજના દીકરા દીકરીઓ માટે શક્તિધામનું નિર્માણ કરીએ. અને મને કહેતા આનંદ થાય કે તમામ લોકો પક્ષાપક્ષીથી પર રહીના કાર્યક્રમમાં સમર્થનમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં વિદ્યાનગરની નજીક આ શક્તિધામનું નિર્માણ થશે. 26 લોકસભા બેઠક ઉપર કોંગ્રેસનો શું ટાર્ગેટ છે? કારણ કે 14 હોય કે 19 હોય, એ બંને વખત 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે અને એક રેકોર્ડ રહ્યો છે અત્યાર સુધીનો કે વધુ સીટો કદાચ જીતી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. તો એવો ટાર્ગેટ આપનો કે કેટલી બેઠકો ઉપર કોંગ્રેસ એ મજબૂતાઈ લડવા માંગે છે? ચૂંટણીઓ અલગ અલગ વિધાનસભા આવે, લોકસભા આવે કે સ્થાનિક સ્વરાજની આવે, કોઈ પણ પક્ષ સત્તામાં હોય, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે જનતાના હાથમાં એનો જનાદેશ હોય છે. જનતાના હાથમાં સત્તા છે, તાકાત છે, હથિયાર છે કે કોને ફરી સત્તા પર બેસાડશે ને કોને સત્તાથી ઉતારશે. આપણે બધાએ યાદ કરવું જોઈએ કે 2004માં જ્યારે દેશમાં વાજપેયીજી વડાપ્રધાન હતા, એનડીએની સરકાર હતી, ફીલ ગુડ ઇન્ડિયા સાઇનનો ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવતો અને ત્યારે પ્રજાને લાગ્યું કે આ સરકાર જાહેરાતો તો મોટી કરે છે, ભાષણો તો ખૂબ કરે છે, પણ મુઠ્ઠીભર લોકો માટે કામ કરે છે, મુઠ્ઠીભર લોકોને જ ફાયદો થાય છે, સામાન્ય જનતાને કોઈ ફાયદો નથી થતો. અને એટલા જ માટે 2004માં જ્યારે લોકોએ પરિવર્તન માટે મત આપ્યો, ત્યારે આ જ ગુજરાતમાં 26માંથી 12 બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા અને દેશમાં પણ સત્તા પરિવર્તન થયું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘર ભેગી થઈ હતી. આજે 2024માં ફરી લોકોને લાગી રહ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટી, મોદી સરકારે વચનો આપ્યા હતા, ગેરંટીઓ આપી હતી કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોની આવક બમણી કરી દઈશું, દરેકને પાકું મકાન આપીશું, ધંધા વેપારની ઉન્નતિ કરીશું, સરહદો સુરક્ષિત કરીશું, મહિલાઓને સન્માન સાથે સુરક્ષા આપીશું, પણ આમાંનું કંઈ પણ થયું નથી. બધા ગેરંટી, બધા વચનો જુમલા સાબિત થઈ ચૂક્યા. અને અત્યારે દેશની જનતાને, ગુજરાતની જનતાને લાગી રહ્યું છે કે અહીં ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં એક પણ વાયદા વચન તો પૂર્ણ થતો નથી. સામાન્ય લોકોને કોઈ અધિકાર નથી મળતો, કોઈ લાભ નથી મળતો. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે આ સરકાર કામ કરે છે, મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લાભ થાય છે. અને એટલા જ માટે તમે જોશો તો 2004ના પરિણામોનું પુનરાવર્તન 2024માં થશે. જનતા પરિવર્તન માટે મત આપવાનું મન બનાવી ચૂકી છે. 7મી મે જ્યારે મતદાન થશે ત્યારે ગુજરાતની જનતા પરિવર્તન માટે મતદાન કરશે અને 2004ના જેવા રિઝલ્ટ ગુજરાતમાં પણ આવશે ને દેશમાં પણ સત્તા પરિવર્તન થશે. ચોક્કસ આ હતા કોંગ્રેસના નેતા અમિત ચાવડા, જે આણંદના પણ લોકસભાના તેઓ દાવેદાર છે. તેઓ માની રહ્યા છે કે 2004માં જે સ્થિતિ તે સ્થિતિ 2024માં આ વખતે કોંગ્રેસ માટે જોવા મળી રહી છે. કમલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગાંધીનગર.